નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આશારામને બાપુને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આશારામની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેઓ અત્યારે ઇન્દોરની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે। તેમની સારવાર કરી રહેલા ડોક્ટર મતે આશારામની હાલત ગંભીર છે। ત્યારે મિત્રો, આશારામનું ડ્રોપોપિન ત્યારે લેવલ ખૂબ જ ઊંચું છે। આ ચિંતાનો વિષય છે। ત્યારે મિત્રો, રાજસ્થાનના હાઈકોર્ટના ન્યાયાધીશ દિનેશ મહેતા અને વિનીતકુમાર માથુરે તેમના ત્યારે મિત્રો શ્વાસની તપાસ કરવા માટે સૂચનાઓ જારી કરી છે। કોર્ટે ત્યારે અમદાવાદની સરકારી હોસ્પિટલ ડોક્ટરને એક પેનલ બનાવીને કહ્યું છે કે તેઓ તે કાર્ડિયોલોજિસ્ટ પણ સમાવેશ થશે। ડોક્ટર રોની ત્યારે આ ટીમમાં આશારામને ઉલ્લેખ્યો તો રોગની સંપૂર્ણ તપાસ કરશે। મળતી વિગતો અનુસાર મિત્રો, વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો આશારામ વતી વકીલ નિશાંત બારોટે ત્યારે કોર્ટમાં તાજેતરના મેડિકલ રિપોર્ટો રજૂ કર્યા હતા અને અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ આ જ આધાર પર આશારામના વચગાળાના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા। રાજસ્થાન હાઈકોર્ટે 8 ઓગસ્ટ રોજ આશારામ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પણ સુનવાઈ કરી હતી અને તેમના જામીન લંબાવ્યા હતા। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।